જામનગર મહાનગરપાલિકા વિવિધ ટીમનું સંયુક્ત ચેકિંગની કામગીરી સોલિડ વેસ્ટ ભૂર્ભ શાખા અને ફૂડ શાખા દ્વારા શહેરની હોટેલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ અને દંડની કાર્યવાહી છેલ્લા 4 દિવસમાં 17 પેઢીમાં દંડ કરવામાં આવેલ હોટેલ રેસ્ટોરન્ટમાં ગટરમાં નિકાલ યોગ્ય રીતે ના થતાં જામ થતી હોતી નોટિસ અને દંડની કાર્યવાહી શહેરમાં છેલ્લા 4 દિવસથી 2 ટીમ બનાવી વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। કરવી પડે ભાઈ આ ફોલ્ડિંગ નો ને કાઢો ને કચરો કાઢવા જોઈએ કચરો રાખેલી છે ઓલદર રાખેલી છે તો વાંધો નહીં કચરો જામીની કાઢી કચરો કાઢ નાખી ટૂંકમાં કચરો રાખો રાખો। જામનગર શહેરમાં આવેલી ભૂગર્ભ ગટરમાં રેસ્ટોરન્ટ હોટલો દ્વારા જે કાંઈ ફૂડ વેસ્ટની નાખવાની પ્રક્રિયાને કારણે જામનગર મહાનગરપાલિકા વિસ્તારની જે આ ભૂગર્ભ ગટરોમાં ચોકઅપ થવાના પ્રશ્નો અને બીજી બધી ફરિયાદો અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીની સૂચનાથી ભૂગર્ભ ગટરના એન્જિનિયરો સોલિડ વેસ્ટ વિભાગ અને સાથે ફૂડ વિભાગને રાખી હોટલ રેસ્ટોરન્ટની જો કોઈ ફૂડ વેસ્ટ ભૂગર્ભ ગટરમાં જતો હોય તો એને 10,000 રૂપિયા પેનલ્ટી રૂપે દંડ કરવાની જોગવાઈ કરી છે અને અમે આ સતત કામગીરી રવિવારથી આજ દિન સુધી છેલ્લા 4 દિવસથી કરી રહ્યા છીએ। અત્યારે સવારથી અમે 4 પેઢીમાં તપાસ કરી છે જેમાંથી 2 પેઢીમાં આ રીતની તકલીફ મળતા એને 10,000 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી। રવિવારથી અત્યાર સુધીમાં લગભગ 15 થી 17 પેઢી જેટલીમાં લગભગ દંડ કરવાની કાર્યવાહી